આજે આપણે અધ્યાય 1નો ભાગ 2 જોઈશું. જે લોકોએ ભાગ 1 ન જોયો હોય તે હમણાં જ જોઈને આવો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ગાંડીવં સત્રંસતે હસ્તાત્વેક્ચેવ પરિહદયતે ન ચ શક્નોમ્યવસ્થાતુ ભ્રમતિવ ચ મેન મહ. તથા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરી રહ્યું છે, ચામડી બળુબળું થઈ રહી છે, મારું મન જાણે ભમી રહ્યું છે અને હું ઊભો રહેવાને પણ શક્તિમાન રહ્યો નથી. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ ન ચ શ્રોયડનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે. અને હે કેશવ, હું શકુનોનો પણ અવળા જ જોઉં છું તથા યુદ્ધમાં સગા સ્નેહીઓને મારીને કલ્યાણ પણ જોતો નથી. ન કાળક્ષે વિજય કૃષ્ણ ન ચ રાજ્યન સુખાની ચ કિન્નો રાજ્ય યેન ગોવિંદ કી ભોર્ગે જીવિતેન વા. હે કૃષ્ણ, હું વિજય નથી ઈચ્છતો અને રાજ્ય તથા સુખોને પણ નથી ઈચ્છતો. હે ગોવિંદ, અમારે રાજ્ય કે ભોગો શા કામના, અર્થાત જીવન શું કામનું? યેષામર્થે કાશિંત નો રાજ્યન ભેગા સુખાની ચ ત ઇમેડવ સ્થિતા યુદ્ધે પ્રાણાન સત્ય ક્તવા ધનાની ચ. અમે જેમના માટે રાજ્ય, ભોગો અને સુખો ઈચ્છીએ છીએ તેઓ બધા તો પ્રાણ તથા ધનની આશાને ત્યાગીને અહીં યુદ્ધમાં ઊભા છે. આચાર્ય પિતર પુત્રાસ્થૈવ ચ પિતામહ માતૃલઃ શ્વશુરા પૌત્રા શ્યાલઃ સંબંધિનસ્તથા. એમાં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા અને બીજા બધા જ સંબંધીજનો છે. એતાન હંતુમિચ્છામિ ન તોપી મધુસૂદન અપિ રાજ્યસ્ય હેતોઃ કિન્નુ મહિ કૃતે. તેઓ મને મારે તો પણ અને ત્રણેય લોકોના રાજ્ય માટે પણ હું એમને મારવા ઈચ્છતો નથી. તો હે મધુસૂદન, માત્ર પૃથ્વીના રાજ્ય માટે કેમ જ મારું? નિહત્ય ધ્રાતરાષ્ટ્રાન્નકા પ્રીતિ સ્યા જનાર્દન પાપમેવાશ્રયેદસ્મા હત્વેતાના તતાયિનઃ. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શી પ્રસન્નતા થાય? આ અતતાઈઓને મારવાથી તો અમને પાપ જ લાગશે. ઝેર આપનારા, આગ લગાડનારા, હથિયાર લઈ ધસી આવનારા અને જમીન કે સ્ત્રીઓને હરી જનારને અતતાયી કહે છે. તસ્માન્નાહ વયં હન્તુ ધાત્રરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથં હત્વા સુખિનઃ શ્યામ માધવ. માટે માધવ, પોતાના ભાઈઓ એવા ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવા અમારા માટે યોગ્ય નથી, કારણ કે સ્વજનોને મારીને અમે કઈ રીતે સુખી થઈશું? યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહત ચેતસઃ કુલક્ષય કૃતદોષમ મિત્રદ્રોહે ચ પાતકામ. જો કે લોભથી ભ્રષ્ટચિત્ત થયેલા આ કુળના નાશથી થતા દોષોને અમે અને મિત્ર દ્રોહના પાપને જોતા નથી. કથમ ન જ્ઞેયમસ્માભિ પાપાદસ્મા નિવર્તિતુમ કુલક્ષય કૃતં દોષમ પ્રપશ્યદ્ભિ જનાર્દન. પરંતુ હે જનાર્દન, કુળનો નાશ થવાથી થતા દોષને સ્પષ્ટ દેખનારા એવા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન સમજવું જોઈએ? કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્મઃ સનાતનઃ ધર્મે નષ્ટે કુલમ
ક્યુત્સમ ધર્મો વિભવયુતમ. કુળનો નાશ થવાથી સનાતન કુળ ધર્મો નષ્ટ પામે છે અને ધર્મનો નાશ થતાં અધર્મો આખાએ કુળને દબાવી દે છે. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રીતય સ્ત્રીષુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ. હે કૃષ્ણ, અધર્મ વધી જવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને હે વૃષ્ણવંશના કૃષ્ણ, સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણસંકટ પ્રજા જ જન્મે છે. સંકરો નરકાયૈવ કુલધ્યનાનકુલસ્ય ચ પતંતિ પિતરો હૈષા લુપ્તપિંડોદકક્રિયા. વર્ણશંકર પ્રજા કુળધાતીઓ તથા કુળને નરકમાં લઈ જવા માટે જ થાય છે, કેમ કે પિંડ અને તર્પણ ક્રિયા બંધ પામી હોય તેઓના પિતૃઓ નરકમાં જ પડે છે. દોષૈરેતે કુલધ્નાના વર્ણસંકર કારકહે ઉત્સાધન્તે જાતિ ધર્મઃ કુલધર્માશ્ચ શાશ્વતઃ. અને આવા વર્ણસંસ્કાર કારક દોષોથી કુળધાતીઓના સનાતન કુળધર્મો અને જાતિ ધર્મો નાશ પામે છે. ઉત્સન કુલ ધર્માણા મનુષ્યાણાદ જનાર્દન નરકેણન્યવાસો ભવતીત્યનુશુશ્રુમ. હે જનાર્દન, જેમના કુળધર્મ નાશ પામ્યા છે એવા મનુષ્યનો અનિશ્ચિત સમય સુધી નરકમાં જ વાસ થાય છે, એવું અમે સાંભળીએ છીએ. અહો બત મહપત્પાત્મમ કર્તુમ વ્યવસ્થિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન હંતુ સ્વજન મૂઢતઃ. અરે રે, કેવી આશ્ચર્ય અને ખેદની વાત છે કે અમે આવું મોટું પાપ કરવાને તૈયાર થયા છીએ, કેમ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તત્પર થયા છીએ. યદિ મમ પ્રતિકારામં શસ્ત્રમ શસ્ત્રપાણાયઃ ધાત્રરાષ્ટ્રારણે હન્યુ તન્મે ક્ષેમતરમ ભવતે. એના કરતાં શસ્ત્રરહિત અને સામનો ન કરનારા એવા મને શસ્ત્રધારી ધૃતરાષ્ટ્ર પુત્રો રણમાં જો મારી પણ નાખે તો એ મારા માટે અતિ કલ્યાણકાર થાય છે. સંજય ઉવાચ એવમુક્ત્વાર્જુનો સંખ્યે રથોપસ્થ ઉપાવિશતઃ વિસૃજ્ય શશરમ ચાપમ શોકસંવિઘ્નમાનસઃ. સંજય બોલ્યા, આમ કહીને રણભૂમિમાં શોકથી અત્યંત વ્યાકુળ મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્યને ત્યજી દઈ રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો. અહીંયા આપણો પ્રથમ અધ્યાય મતલબ પહેલો અધ્યાય જે ભગવદ્ ગીતાનો છે એ પૂર્ણ થાય છે. તો અત્યાર સુધીનો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ મેસેજ છોડી દેજો. મળીએ એક બીજા વિડીયોમાં જ્યાં આપણે લાવીશું ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય. ત્યાં સુધી આપણી ચેનલમાં બન્યા રહેજો.